કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. કુંવારપાઠું એટલે કે એલોવેરા. એલોવેરાનો ઉપયોગ આપણે સ્કિન અને હેર માટે કરતા હોઈએ છીએ, પરંતુ જો એને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો આજે આપણે બનાવશું આ એલોવેરા એટલે કે કુંવારપાઠુંમાંથી ખૂબ જ ટેસ્ટી મીઠાઈ કુંવારપાક. કુંવારપાક બનાવવા માટે સૌપ્રથમ આપણે કુંવારપાઠુંના પાનની જરૂર પડશે. તો અહીં મેં મોટા 2 કુંવારપાઠુંના પાન લીધા છે. એક પાનને આપણે સાઈડમાં રાખશું અને બીજા પાનને લઈ અને એમાંથી એની છાલ ઉતારી લેશું. એલોવેરાના પાનમાં બંને સાઈડ જે કાંટાવાળી હોય છે એ પહેલાં આપણે કાઢી લેશું. કુંવારપાક ખાસ કરીને શિયાળામાં જ બનાવવામાં આવે છે. આ કુંવારપાકમાં આપણે કુંવારપાઠુંના પાન કેટલા લેવા જોઈએ એ હું આગળ વિડીયોમાં બતાવું છું. પાનમાં છેલ્લે જે પતલો ભાગ હોય છે એને આપણે કાઢી નાખશું. એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે કાંટાવાળો ભાગ કાઢી નાખશું. પછી કુંવારપાઠુંના પાનમાં એક સાઈડ આ રીતે ખાડાવાળી હોય છે અને એક સાઈડ આ રીતે ઉપસેલી હોય છે. જે સાઈડ ઉપસેલી હોય છે એ સાઈડથી આપણે છાલ ઉતારી લેશું. પાનમાંથી આગળનો આ ભાગ પણ આપણે થોડો કાઢી નાખશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે આખા પાનમાંથી ઉપરથી આપણે લીલી છાલ કાઢી નાખી છે. નીચે હજી લીલી છાલ છે એને પણ આપણે કાઢી નાખવાની છે. કુંવારપાઠુંના પાનમાં વચ્ચે જે સફેદ ભાગ હોય છે એને જ આપણે ઉપયોગમાં લેવાનો છે. હવે આપણે બીજી બાજુની લીલી છાલ કાઢવા માટે ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે પાન રાખી અને આ રીતે છરી ફેરવશું એટલે નીચેથી લીલી છાલ અલગ થઈ જશે. આ રીતે બંને સાઈડથી લીલી છાલ આપણે કાઢી લીધી છે અને આ રીતે વચ્ચેનો જે સફેદ ભાગ હોય એ આપણે અલગ કરી લીધો છે. હવે આપણે આ વચ્ચેનો જે સફેદ ભાગ છે એના નાના ટુકડા કરી લેશું. આપણે એના બહુ નાના ટુકડા કરવાના નથી, બસ આ રીતે આવડા ટુકડા કરશું. કુંવારપાઠુંના બંને પાનમાંથી આ રીતે સફેદ ભાગ કાઢી અને એના નાના ટુકડા કરી લીધા છે. કુંવારપાક બનાવવા માટે આ સફેદ ભાગનો જ ઉપયોગ કરવાનો છે. આમાં જો ક્યાંય લીલી છાલ રહી ગઈ હોય તો કાઢી લેવી. હવે આપણે આ ટુકડાને ગરમ પાણીથી ધોવાના છે. આને ધોવા માટે બહુ ગરમ પાણી લેવાનું નથી, બસ થોડું નવસેકું ગરમ પાણી જ લેવાનું છે. આમાં ગરમ પાણી નાખી આ રીતે હાથ ફેરવી અને ધોવાના છે. આ કુંવારપાઠુંના પાનમાં કડવાશ અને ચીકાશ હોય છે, એને દૂર કરવા માટે આપણે આ ગરમ પાણીથી ધોવાના છે. આ રીતે હાથ ફેરવી અને આપણે એક સ્ટેનરમાં આ પાણી કાઢી લેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. ફરીથી આ ટુકડાને પાછા બોલમાં લઈ લેશું અને બીજી વખત એમાં ગરમ પાણી નાખી અને ફરીથી હાથ ફેરવી અને ફરીથી એને સ્ટેનરમાં પાણી કાઢી લેશું. આ રીતે આ ટુકડાને આપણે 4 પાણીથી ધોવાના છે. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે કુંવારપાઠુંના પાનને 3 થી 4 વખત ધોઈને કુંવારપાક બનાવવામાં આવે તો કુંવારપાક જરા પણ કડવો કે ચીકણો બનતો નથી. આપણે કુંવારપાઠુંના પાનના સફેદ ભાગને 4 પાણીથી ધોઈ લીધું છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું. ડીશમાં લઈ લીધા પછી આપણે એક કાંઠાવાળો ગ્લાસ લેશું. આનો આપણે આ રીતે છૂંદો કરવાનો છે ગ્લાસના કાંઠાથી. આને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું નથી. જો મિક્સરમાં ક્રશ કરીને કરશો તો કુંવારપાક ચીકણો બનશે. આ રીતે આપણે એનો છૂંદો કરી લીધો છે. એમાં જો કોઈ નાના ટુકડા રહી જશે તો એ દૂધમાં ઓગળી જશે. હવે આપણે આને સાઈડમાં રાખશું. પછી આ મેં 2 લીટર દૂધ લીધું છે. દૂધને આપણે ગરમ કરવા મૂકશું. દૂધનો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. દૂધને ગરમ કરવા મૂકીએ ત્યારે આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી નીચે ચોટે નહીં. દૂધમાં ઉભરો આવે એટલું ગરમ થઈ ગયું છે.
હવે આપણે આમાં જે એલોવેરાના પાનનો સફેદ ભાગનો છૂંદો કરીને રાખ્યો હતો એને આમાં એડ કરી દેશું. હવે આપણે આ દૂધને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જ્યાં સુધી દૂધમાંથી માવો ના બની જાય ત્યાં સુધી. આપણે આ દૂધમાંથી માવો બનાવવાનો છે. આપણે કુંવારપાઠુંના પાનનું માપ જોઈએ તો 1 લીટર દૂધ હોય તો એક મોટું પાન લેવાનું. અત્યારે મારે 2 લીટર દૂધ છે તો મેં મોટા 2 પાન લીધા છે. એટલે જેટલા લીટર દૂધ હોય એટલા મોટા પાન આપણે કુંવારપાક બનાવવા માટે લેવાના છે. આપણું દૂધ સરસ ઉકળી ગયું છે. જેમ જેમ દૂધમાં કુંવારપાઠું ઉકળશે એમ એ બધું જ ઓગળી જશે અને માવા સાથે મિક્સ થઈ જશે. દૂધને આપણે સતત હલાવતા રહેવાનું છે અને સાઈડમાંથી પણ આ રીતે ઉખેડતા રહેવાનું જેથી વધારે દૂધ સાઈડમાં જામી ના જાય. હવે આ દૂધમાંથી માવો બની જાય ત્યાં સુધી કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેવાનું છે. હવે આપણું દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે અને એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. હજી પણ આપણે આને ઉકાળવાનું છે જ્યાં સુધી આમાંથી માવો ના બની જાય અને સાઈડમાંથી પણ ઉખેડતા રહેવાનું છે જેથી સાઈડમાં દૂધ વધારે જામી ના જાય. હવે આપણું દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે. હવે આમાંથી થોડી જ વારમાં માવો બની જશે. આ રીતે એકદમ ઘાટું થઈ જાય અને માવો બનવાની તૈયારી હશે ત્યારે આ રીતે છાંટા ઉડશે. આ રીતે છાંટા ઉડવાનું ચાલુ થાય ત્યારે ધ્યાન રાખવાનું દાજી ના જવાય. હવે આપણા દૂધમાંથી માવો બનવા લાગ્યો છે. હજી પણ આપણે એને હલાવતા રહેશું. એકદમ જાડો લચકા જેવો માવો થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેશું. હવે આપણા દૂધમાંથી માવો સરસ બની ગયો છે. આ રીતે આટલો કઠણ માવો બને ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. માવો આ રીતે બધો એકી સાથે આવવા લાગે અને આટલો કઠણ બની જાય ત્યાં સુધી આપણે એને હલાવશું. અને હવે આપણે આમાં ઘી નાખી અને શેકવાનો છે. આ માવામાં આપણે 2-2 ચમચી ઘી એડ કરતા જશું અને માવાને શેકતા જશું. ઘી નાખવા માટે કોઈની હેલ્પ લેવાની. માવો હલાવવાનું છોડી અને ઘી નાખવા જશો તો માવો કડાઈમાં ચોંટી જશે. એટલે ઘી નાખવા માટે કોઈની હેલ્પ લઈ લેવાની. ઘી નાખ્યા પછી પણ માવાને સતત હલાવતા રહેવાનું છે. માવાનો કલર સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનો. થોડી વારે આપણે ઘી નાખતા રહેશું અને માવાને ઘીમાં શેકતા રહેશું. 2 લીટર દૂધના માવામાં 100 થી 150 ગ્રામ ઘી જોઈ જશે. થોડીવાર પછી ફરીથી 2 ચમચી ઘી એડ કરશું. થોડી વારે 2-2 ચમચી ઘી એડ કરતા જવું અને માવાને શેકતા જવું. હવે આપણો માવો સરસ શેકાઈ ગયો છે. બ્રાઉન કલરનો થઈ ગયો છે. માવો શેકાઈ જશે એટલે એમાંથી ઘી છૂટું પડવા લાગશે. પહેલાં આપણે માવાને હલાવતા હતા ત્યારે બધો જ માવો એકી સાથે આવતો હતો, પરંતુ માવો શેકાઈ જશે એટલે આ રીતે છૂટો પડી જશે. એકદમ સરસ કણીવાળો અને દાણેદાર બની જશે. માવો શેકાઈને કલર પણ સરસ બ્રાઉન થઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરશું અને આ માવાને સાઈડમાં રાખશું. પછી આપણે બીજી કડાઈ લેશું. એમાં 1 કપ એટલે કે 200 ગ્રામ ખાંડ એડ કરશું. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરશું. હવે આને આપણે સતત હલાવતા રહેશું. ખાંડ બરાબર ઓગળી જાય અને બરાબર ઉકળી જાય અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેશું. હવે આપણી ખાંડ સાવ ઓગળી ગઈ છે અને બરાબર ઉકળી પણ ગઈ છે. હવે આપણે આ ચાસણીને ચેક કરશું. ચાસણીને ચેક કરવા માટે એક ડીશ ઉપર આપણે એક ટીપું પાડશું અને એને થોડું ઠંડુ થવા દેશું. આપણે ડીશ ઉપર જે ચાસણીનું ટીપું પાડ્યું હતું એ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને જોશું. ચાસણી ડીશ ઉપર થોડી જામી ગઈ છે અને આ રીતે જોશું તો તાર પણ બનવા લાગ્યો છે. એટલે આપણે એક તારની ચાસણી જ બનાવવાની છે. હવે આપણે ગેસને બંધ કરશું. આપણે જે દૂધમાંથી માવો બનાવીને રાખ્યો હતો એ આટલો સરસ બ્રાઉન કલર થાય એટલો શેકવાનો. આપણા માવાનો કલર સરસ બ્રાઉન થઈ ગયો છે. ગેસ બંધ કર્યા પછી પણ કડાઈ ગરમ હોવાના કારણે માવાનો કલર થોડો ડાર્ક થશે. હવે એમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરશું અને બનાવેલી ચાસણી એડ કરશું. કુંવાર પાકની ઢેફલી પોચી જ હોય છે, બહુ ખખડે એવી નથી હોતી. એટલે આપણે કુંવાર પાક બનાવવા માટે એક તારની ચાસણી જ બનાવવાની છે. હવે આપણે આ માવો અને ચાસણીને બરાબર મિક્સ કરી લેશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને એક થાળીમાં પાથરી દેશું. આ થાળીમાં મેં પહેલેથી જ ઘી લગાવીને રાખી હતી.
મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થાળીમાં પાથરશું એટલે ઉપર આ રીતે ઘીનું લેયર થઈ જશે. તો એ ઘી રાખવાનું છે, કાઢી લેવાનું નથી, કારણ કે કુંવાર પાકની ઉપર ઘીનું પતલું લેયર રાખવામાં આવે છે. ઉપર આપણે બદામથી ગાર્નિશ કરશું. બદામને આપણે સારા એવા પ્રમાણમાં નાખશું. ઉપર ઘી અને બદામનું લેયર થઈ જવું જોઈએ. મિત્રો, આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે આપણે આ કુંવાર પાકને સાવ ઠંડો થવા દેશું. સાવ ઠંડો થાય પછી એના પીસ કરી લેશું. આપણો કુંવાર પાક સાવ ઠંડો થઈ ગયો છે. કુંવાર પાક સાવ ઠંડો થશે એટલે ઘી જામીને આ રીતે લેયર થઈ જશે. તો આ રીતે ઘીનું લેયર રાખવાનું છે. કુંવાર પાક ઠંડો થયા પછી મેં એના આ રીતે પીસ કરી લીધા છે. હવે આપણે એને કાઢી લેશું. કુંવાર પાકને કાઢતી વખતે પેલું પીસ તૂટે તો ચિંતા નહીં કરવાની, બીજા પીસ આસાનીથી નીકળી જશે. કોઈ પણ મીઠાઈ આપણે થાળીમાં પાથરી હોય એને કાઢતી વખતે પેલું પીસ તો તૂટશે જ, પછી બીજા પીસ આસાનીથી નીકળી જતા હોય છે. આ રીતે બધા જ પીસ કાઢી લેશું. તો તૈયાર છે આપણો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી, મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો કુંવાર પાક. તો મિત્રો, તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો. આપણે એક પીસ તોડીને પણ જોશું. તો બન્યો છે ને મસ્ત, જોતા જ મોંમાં પાણી આવી જાય એવો, અને ટેસ્ટમાં તો થાબડી પેંડાને પણ ભૂલાવી દે એવો. તો તમે પણ ક્યારે બનાવો છો?